હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. મિત્રો, આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે સારંગપુર કોટની રાંગના છે. અહીં દુકાનદારો રોડની વચ્ચે આપ જે રીતે નિહાળી શકો તે રીતે માલ સામાનના જથ્થા મૂકી રહ્યા છે, ઢગલા ખડકી રહ્યા છે. ત્યારે વાહનોના પાર્કિંગ પણ રોડ પર થાય છે, જેના કારણે નાગરિકોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આવી જ રીતે આપ જોવા જાઓ તો માધાબાગથી જે પાછળના રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યાં પણ આ કંઈક આવી જ પરિસ્થિતિ છે. એક તરફ કાલુપુર રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ માધાબાગ પાસે નવી પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે અને સારંગપુરને કાલુપુરના બ્રિજના કામ પણ સારંગપુરના બ્રિજનું કામ પણ ચાલે છે. તેવા સંજોગોમાં રોડ પર કે ફૂટપાથ પર સામાન મૂકવાના કારણે ચારે તરફ ટ્રાફિક જામ થઈ જાય છે. નાગરિકોને હાલાકી ખૂબ જ થાય છે. જો આ વસ્તુ માત્ર તહેવારના 3-4 દિવસ પૂરતી હોય તો સમજી શકાય તેમ છે, પરંતુ આવી પરિસ્થિતિ લગભગ કાયમી બની ગઈ છે અને નાગરિકો વારંવાર ફરિયાદ કરે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કે અન્ય કોઈ પણ જવાબદાર વિભાગ તરફથી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નાગરિકોમાં પણ એક પ્રકારની નારાજગી પ્રવર્તી રહી છે. આશા છે કે આ બાબતે કોર્પોરેશનના દબાણ વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને નાગરિકોને આ ટ્રાફિક સમસ્યાથી રાહત મળે તેવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવશે. જય ભારત, જય હિન્દ. આ જુઓ આપ.